14 નંબર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જાજમેર ગામમાંથી એક સકારાત્મક અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। જાજમેર ગ્રામ પંચાયતની મહિલા સરપંચ કિરણ બગડાએ નલ સે જલ યોજના હેઠળ ગામમાં ઘરે ઘરે પાણી પહોંચાડવાની કામગીરી 100% પૂર્ણ કરી છે, જેના કારણે ગામમાં પીવાના પાણીની વર્ષોથી ચાલી આવતી સમસ્યા હવે ભૂતકાળ બની ગઈ છે। તો ધોરાજી તાલુકાના જાજમેર ગામે વિકાસની એક નવી મિસાલ ઊભી કરાઈ છે। તો મહિલા સરપંચ કિરણ બગડાની આગેવાની હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત સમગ્ર ગામમાં પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે। તો સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટો યોગ્ય ઉપયોગ કરીને ગામમાં પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે અને દરેક ઘરમાં નળ કનેક્શન આપવામાં આવ્યું છે। એક સમય હતો જ્યારે જાજમેર ગામના લોકોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, ત્યારે ખાસ કરીને મહિલાઓને એક બેડું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું, પરંતુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે। તો ઘર આંગણે જ શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બનતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ રંજનબેન અશોકભાઈ જીવાણી છે, જાંજમેર ગામ। અને પાણીની વ્યવસ્થા પહેલા 15 દિવસે આવતું ગમે ત્યારે, અને ટાઈમ નહોતો, ગમે ત્યારે રાતે આવતું પાણી, દિવસનું ગમે ત્યારે, બપોરે સૂતા હોય ત્યારે। અને અત્યારે કિરણબેન બગડા સરપંચ એ આવ્યા પછી પાણીનું રેગ્યુલર એક દિવસ મૂકીને એક દિવસ આવે છે। બહુ સરસ વ્યવસ્થા છે। પેલા કેવું હેરાન થવું પડતું? અરે હેરાનની તો વાત ન પૂછો, બહુ હેરાન થવું ને। હવે અમારી ઉંમર થઈ, પાણી ક્યાં ભરવા જાય અમે? હવે કઈ રીતના પાણી આવે? હવે એકાતરા રેગ્યુલર પાણી આવે છે। હા, બેનની કામગીરીથી કેવા ખુશ છો? અરે વાત જવા દો, અમને અવાજ સરપંચ દેજો। હું મીનાબેન યોગેશભાઈ માકડિયા બોલું છું। અમારા ગામમાં જ્યારે પેલા જે સરપંચ નહોતા એ કિરણબેન બગડા આવ્યા ત્યાર પછીનો અમારી સુવિધા સરસ વ્યવસ્થિત થઈ ગઈ છે। અમારે જે ટાઈમે જ પાણી આવી જાય છે। અત્યારે પાણીની કાંઈ ઓલું નથી અમારે એમ। ઘરે ઘરે પાઇપલાઇન? હા, ઘરે ઘરે પાઇપલાઇન નખાઈ ગઈ છે, એટલે એમ પાણીનું બધું આમ જે અમારે સુવિધા વ્યવસ્થિત કરી દીધી છે કિરણબેન બગડાએ। પેલા શું સ્થિતિ હતી? પેલા એવું હતું કે ટાણે જે 11 વાગે આવવાનું હતું ને પછી અમારે ખબર નહોતી, ટાઈમ નહોતું એનું, 5 વાગ્યાની બદલે કઈક રાતે આવતો, 11 વાગે આવતો। અત્યારે જે ટાઈમ ટુ ટાઈમ આવે છે, એટલે સવારે જ આવી જાય છે એમ। પેલા દૂર દૂર જવું પડતું હતું પાણી માટે? હા, ઈ તો પછી ઘણા સમય પહેલાની વાત છે, પણ અત્યારે 5 વર્ષ પહેલા એમ તો ટાણું અમારે પાણીનું વ્યવસ્થા નહોતી એમ। અત્યારે કેવી સ્થિતિ છે પાણી? અત્યારે સરસ સ્થિતિ છે, એટલે ટાઈમે પાણી આવી જાય છે। મહિલાઓ હેરાન નથી થતી? ના, મહિલાઓ હેરાન થતા નથી। પાણી અડધી કલાક આપી જાય છે, એટલે અમારે પાણી બીજે માળે ચડી જાય છે, એટલી સુવિધા કરી દીધી છે અમારે કિરણબેન બગડાએ એમ। અત્યારે ઉનાળો છે, શું સ્થિતિ છે? એટલે ઉનાળા જેવો મને લાગતો નથી, 12 માસ અમારે પાણીની વ્યવસ્થા સરસ છે। બેન દિનેશભાઈ ઘેટિયા, જાંજમેર। અમારે પાણી તો અમે બેડા લઈને ખૂબ પાણી ભર્યું હતું। હવે આ કિરણબેન સરપંચ આવ્યા પછી અમે રેગ્યુલર પાણી આવી જાય છે, એકાત્ર અડધી કલાક પાણી આવી જાય છે, બીજે માળે ચડી જાય છે। હવે કઈ તકલીફ એટલી છે નહીં, પેલા તો પાણી જ ના આવતું અમને। પેલા ક્યાં જતા હતા દૂર દૂર પાણી ભરવા? અમે બેડા લઈને પાણી નદીની કાંઠે ઓલે કાંઠે જ જતા હતા। અત્યારે તો ઘરે બેઠા પાણી આવી જાય છે ને બીજે માળે હોત ચડી જાય, મોટરની જરૂર નથી પડતી। ગામમાં ઘરે ઘરે નળ આવી? હા, ઘરે ઘરે નળ આવી ગયા, પાઇપલાઇન ગોઠવાઈ ગઈ છે બધું। પાણીની તકલીફ પડે કે નથી પડતી? પાણીની તકલીફ જરૂર નથી પડતી, એકાત્ર પાણી સરસ રેગ્યુલર આવી જાય છે। આવું બધું કોણે કરીએ? કિરણબેન બગડાએ, સરપંચે। હા, મને વિગત કરતા. મારું નામ અશોકભાઈ બલજીભાઈ જીવાણી, ગામ જાંજમેર। શું કહેશો પાણીની? પાણીમાં અત્યારે બહુ સારી સગવડ છે। આજથી 10-15 વર્ષ પહેલા પાણીની તંગી અમારા ગામમાં બહુ હતી, હેરાન બહુ થતા। અત્યારે કિરણબેન બગડા સરપંચ છે, એની કૃપાથી એનું આયોજન એની યોજના ગામમાં પાણીની સગવડ ને બહુ સારું સગવડ છે। અત્યારે બહુ આયોજન કર્યું, સારું છે। ઉનાળુ છે, ઉનાળો છે પણ પાણી એકાત્ર પાણી આવી જાય, એ વ્યવસ્થિત પાણી આવે, પાણી કોઈથી ઘટતું જ નથી। પેલા શું સ્થિતિ હતી? પેલા તો તકલીફ બહુ જાજી હતી, પાણી ટાઈમે આવતું નહીં, 5-5, 6-7 દિવસ પાણી આવતું। અત્યારે તો બહુ રેગ્યુલર પાણી આવે। કેવા ખુશ છો આ કામ? બહુ અતિ ખુશ થઈ। અત્યાર સુધીમાં સરપંચ નથી આવ્યો, આવી કામગીરી પાણીમાં નથી જાંજમેરમાં। પાણી નિયમિત મળે? નિયમિત પાણી મળે। મારું નામ કિરણ બગડા છે। હું હાલ જાંજમેર ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું। શું કહેશો નલ સે જલ યોજના વિશે સમગ્ર ગામ? સરકારશ્રીનું જે સૂત્ર છે નલ સે ઘર, તે તમામ યોજનાઓના કામ અમારા ગામમાં હાલ પાણી બાબત પૂર્ણ થઈ ગયા છે, અને હાલ પંચાયત દ્વારા નિયમિત
અને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી ઝાંઝમેર ગામની જનતાને મળી રહે તે માટે ગ્રામ પંચાયત બોડી સતત કાર્યરત છે. અમારા ગામમાં પાણીના જે સ્ત્રોત હોય તે માટે 2 સંપ હતા અને ઝાંઝમેર ગામના વસ્તી વધારાના કારણે ગામની મહિલાઓને કોઈ પાણી બાબત સમસ્યા ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા એક નવો સંપ મંજૂર કરવામાં આવેલો છે અને તેનું પણ કામ પૂર્ણ થઈ ગયેલું છે, જેથી આવનારી આ ઉનાળાની ઋતુમાં ગામની મહિલાઓને પાણી બાબત એક પણ પ્રકારની સમસ્યા ન રહે તે માટે ઝાંઝમેર ગ્રામ પંચાયત સતત કાર્યરત છે. અને આપણા પૂર્વ સરપંચ અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ભાનુબેન ભીખાભાઈ બાબરિયા તરફથી પણ ગામના વિકાસને ખૂબ સારો એવો ફાળો મળ્યો છે. તેમના કાર્યકાળમાં ઝાંઝમેર ગામમાં પેવર બ્લોક છે, સીસીટીવી કેમેરા છે અને પૂર્વ સરપંચો દ્વારા પણ પાણી બાબત અને વિકાસ બાબત ખૂબ એવો મહત્વનો ફાળો રહ્યો છે. પૂર્વ સરપંચ જે રહી ગયા છે તેમના દ્વારા પણ પાણી બાબત ડેમેથી ઝાંઝમેર ગામ સુધી પાણીની પાઇપલાઇનો નાખી અને એ પણ ખૂબ વિકાસના કામમાં ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે, જેથી હાલ અત્યારે અમારા ગામમાં પાણી બાબતની કોઈ સમસ્યા નથી અને નિયમિત પાણી મળી રહે છે. પાણી બાબત કોઈ પણ પ્રકારની સમસ્યા નથી અને ઝાંઝમેર ગ્રામ પંચાયત પાણી બાબત હોય કે વિકાસના કામ બાબત હોય અત્યારની હાલની બોર્ડની સતત કાર્યરત છે કે ગામમાં દરેક યોજનાઓનો લાભ મળે. જે પણ વિકાસના કામો આવે છે તે વિકાસના કામો અમારા ઝાંઝમેર ગામમાં ઓન ધ સ્પોટ કરી નાખવામાં આવે છે અને અમે સતત એવા કાર્યશીલ છીએ કે આપણા ગામને એક આદર્શ ગામ અને સ્માર્ટ વિલેજ તરીકે નું આપણે પ્રતીક મળે તે માટે ઝાંઝમેર ગ્રામ પંચાયત હંમેશા કાર્યરત રહે છે. ખાસ કરીને તમે પણ એક મહિલા છો, પીવાના પાણીની ખાસ એવી જરૂર હોય, બરાબર? એ સમજીને આપે 100% નલ સે જલનું કામ પૂરું કર્યું. મહિલાઓમાં પણ ખુશી છે. કઈ રીતના આ કામ પૂર્ણ કર્યું? જેમ આપે વાત કરી કે હું પણ એક મહિલા છું એટલે ખાસ મને પણ એવો ખ્યાલ રહે કે મહિલાઓને પાણીની શી જરૂરિયાત હોય તેને ધ્યાનમાં લઈ હંમેશા અમારું એવું લક્ષ્ય છે કે પાણી બાબત ગામને કોઈ પરેશાની ના રહે અને ખાસ કરીને મહિલાઓને. તે માટે હાલ અમારા એક આયોજનમાં મહિલા માટે ધોબી ઘાટનું પણ અમે એક આયોજન કરેલું છે કે જેથી કરીને કોઈ અમુક એવા ઘર હોય છે, કોઈ એવા મહિલા હોય છે કે જેને પાણી સંગ્રહ કરવાના કોઈ મોટા એવા સ્ત્રોતો ન હોય તો તેના માટે કોઈ વાડી વિસ્તારની બહેનો છે તેના માટે કે જેઓ વાડીએ રહે છે તેમને કોઈ પ્રોબ્લેમ પડે છે તે માટે અમારા આયોજનમાં છે કે અમે અમારા બહેનોને એક ધોબી ઘાટ બનાવી અને એમના માટે આ પ્રશ્નનું સોલ્યુશન કરીએ. બેન, પીવાના પાણીની સમસ્યા જે હતી ભૂતકાળમાં એ હલ થઈ ગઈ, લોકો કેવા ખુશ છે? હાલ આપણે સૌ જાણીએ છીએ કે અમુક વર્ષો પહેલા પીવાના પાણી માટે કે વપરાશના પાણી માટે કોઈ પણ આપણે બેડા લઈને કે ભટકવું પડતું હતું કે કિલોમીટર ચાલી અને પાણી લેવા માટે જવું પડતું હતું. તે બાબત હાલની જે સરકાર છે તે માટે આપણે સરકારશ્રીને ખૂબ ધન્યવાદને પાત્ર છીએ કે આપણને ખૂબ સારી એવી સુવિધા આપે છે કે હાલ અત્યારે ઘરે બેઠા બેઠા પાણી આપણે પીવાનું શુદ્ધ, ચોખ્ખું અને નિયમિત મળી રહે છે કે પાણી બાબત એવો એક પ્રશ્ન ઉભો ન થાય કે ગામની મહિલાઓને કે પાણી બાબત બહાર જવું પડે. તે માટે આપણે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત સમગ્ર ગામ તરફથી હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.